નમસ્કાર દોસ્તો, ઠાકોર સમાચાર યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું. દોસ્તો અત્યારે હાલ જેમ કે વિધાનસભાની અંદર જેમ કે બધા જ કલાકારોનું જેમ કે સન્માન કરવામાં આવ્યું ત્યારે દોસ્તો જેમ કે વિક્રમ ઠાકોરનું સન્માન નહોતું કરાવ્યું ત્યારે જેમ કે એના વિશે આ ભાઈ શું કહેવા માગે છે, ચાલો તમને હું આખો વિડીયો બતાવું. દોસ્તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને જેમ કે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને દોસ્તો ઠાકોર સમાજની દરેક અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળતી રહે. તો ચાલો તમને આખો વિડીયો બતાવું કે શું કહેવા માગે છે આ ભાઈ. જય ભીમ મિત્રો, હમણાં જે વિધાનસભામાં 5-7 કલાકારોને બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ગુજરાતના દરેક કલાકારને બોલાવીને સન્માન કરવામાં આવ્યું, પણ હું વિક્રમભાઈ ઠાકોરને પણ સપોર્ટ કરું છું. અને ઘણા એવા કલાકાર છે હરેક સમાજની અંદર કે જેવા લોકોને બાકાત કરવામાં આવે છે, એમને ઇન્વિટેશન આપવામાં નથી આવ્યું, તો એવા લોકોને બોલાવવા જોઈએ. ખરેખર આ ખોટો પક્ષપાત છે અને આ અંદરો અંદર ઝઘડા કરાવવાનું એક ષડયંત્ર છે. તો આ જેમ કે વિક્રમ ઠાકોર ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના બહુ ખરા એવા સુપરસ્ટાર છે, એમને પણ બોલાવવામાં નથી. હવે એમનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે એમને ઘણું ખોટું લાગ્યું છે, પણ એમને કોઈ નજરઅંદાજ જ કરે છે. અને ઘણા એવા દલિત સમાજના પણ કલાકારો છે જેમને બોલાવવામાં નથી આવ્યા. આ ભેદભાવ છે ચોખ્ખે ચોખ્ખો વિધાનસભામાં. તો તમે સરા જાહેર હું એનો કટાક્ષ વિરોધ કરું છું. નથી હું ભાજપનું સમર્થન કરતો કે નથી કોંગ્રેસનું સમર્થન કરતો કે નથી કોઈ પાર્ટીનું સમર્થન કરતો, પણ ફક્ત આનો વિરોધ કરું છું. જય ભીમ.